આ વિધિયાનો ઘા કરાઈ લઈ આવ જલ્દી. અને પછડા ક્યું ખાવા ખંડી ટી-શર્ટ નીચું કર. પેન્ટમાં પટ્ટો બાંધતો નથી, બધાય પેન્ટ ઉતરી જાય હે ઢીંઢેથી. શું છે? મારા સની દેવલનું પિક્ચર જોવા જાવું છે. હે? સની દેવલનું પિક્ચર જોવા જાવું છે. સની દેવલનું? હા. ઓલું હમણાં નવું આવ્યું હે ઈ? હા, ગદર 2. હા, ગદર 2. ઈ ઝીણકા હું હે ને નાની હતી ને જ્યારે તાર બાપ આરે નહોતી પડી ને ત્યારે હું જોવા ગઈ હતી. તો પિક્ચર માં આયના બધાય છોકરાઓ લઈ ગયા એના મા બાપ. તો હવે મારે પિક્ચર જોજો પણ તારો બાપ હે ને લોભનો અવતાર હે. કોઈ દી રૂપિયો આપણને દે નહીં જો. આ જો 200 રૂપિયાની ચંપલ લઈ આવી કેવા હે. અરે હે ને ઈ તાર નાના તેદી મને પૈસા દઈ ગયા તા ને ઈ લઈ આવી. માં જાવું પિક્ચર જોવા માં. પણ તારો બાપ લઈ જાય ને તો પિક્ચર કેવું મસ્તીનું હે. શું હે એમાં તને કઈ કીધું? હા, એમાં બોર્ડર ને બધું દેખાડે હે. અલે એમાં હું આપડા આના ઉપર હે દેશ ઉપર. હા, દેશ ઉપર પિક્ચર હે. હે હા. હા તો મારે જોવું, મને બહુ ગમે હો. મને હે ને એવા પ્રેમી પંખીડા વાળા પિક્ચર તો જરાય નો ગમે. આ તો આપણા દેશનું કઈ કોઈ ને તો આપણને જાણવા મળે. મમ્મી મોજી નાનો હોય ને હા તો હું બધું જોઉં અત્યારથી મને ખબર ન પડે હા, તો પછી. તને ખબર જ પડે ને. કાલ હવારે મારે તને અહીંયા બોર્ડરે મોકલવું હા. તો આપણને કામ આવે. તારો બાપ હે ને લોભિયો હે, તાર બાપને ફોન કર. એને કે એને કઈ હે ને જા અંદર થી લેતો માર ફોન જો. આય આમાં ફોન કર તાર બાપને. એને હે ને કઈક લાલચ દેજે એટલે આવશે ઈ તરત. નકર ઈ તો પગ ઢહેડતા. તારા પપ્પા હા ભાઈ મરું હું, તમે ધાયણા તો રાખો હે. મારા હાટુ લેવા કે એના હાટુ? ઠેક મારા હાટુ. હા તો 12 મહિને કાગડા મોઢામાં રામનું નામ આવ્યું. નકર તારો નાનો અને મને ઇલેક્ટ્રિક બાઇક લઈ દે. પણ મારી વાત સાંભળ, ઈ તારા નાનાને કહેજે કે એનું ડોવામ સેટું રાખે. હરક છે ને તો આખું ઘર હરગાવશે. મારે 3 ગોદડે ઓઢો રાખ્યા, એક તારું, એક તારી માનું ને એક મારું. કે ઈ હરગાવશે ગાંઠનું ઉઘાડું હોવું જો હે. હા આવું જ છું ઘરે, હાલ વાંધો નહીં, મૂક ફોન. હા આવે હું તેને યા એવું કીધું કે ઇલેક્ટ્રિક બાઇક નાના લઈને આવ્યા. ક્યાં હે તાર નાનો? તો કઈ કીધું કઈ બાનું બનાવ બતાવો. પણ આવું બાનું બતાવ ભાઈ, ઓલો ચણાને ઝાડે ચડી જાય એવું. તો જ આવે, બાકી નું આવે ઈ કાઈ. તો આવે તો હમણાં જોજે હું ઉપાડે આવશે આમ વડકા વડે થાય આપણને બેયને. ધુઆ નીકળશે એના તો. આવ્યા ક્યાં ગાડી ક્યાં મૂકી તાર બાપુજીએ? એને આમ કેમ એક બાજુ મોકળી મૂકી આવે? પણ જો ઈ આ તો છોકરું હે, નો ખબર હોય. ઈ હે ને ખોટું બોલ્યો, કોઈ કાઈ લઈ આવ્યું નથી. કા ખોટું બોલ્યો? હું વાડીએ કામ કરતો તો, ઈ બધું કામ મારે રેઢું મૂકી અને હું હરખાઈ ગયો કે તારો નાનો મારા હાટુ ઇલેક્ટ્રિક બાઇક લેવો. એટલે મને મનથી એમ થયું કે હવે હાલી નહીં જવું પડે. હે મારે પિક્ચર જોવા જવું છે એટલે ખોટું બોલવાનું મારા મોઢે? હે આવા તમને નથી ધાર્યા, તારે જરા સમજાવાય. ચિણકા ઈ પિક્ચર નું નામ શું છે? ગદર 2. ઈ કેવું હાયલું હે, બધાય જોવા જાય હે ને કેવું સરસ એમાં બધું બતાવે હે. પણ ઈ ભલેનું હું કહું હાયલું હોય અને ગદર 2 હાયલું હોય, અહીંયા મારે તમારી માં ફરિયામાં ગટર ઉભરાણી છે, ગટરમાં પાણી જરા હાલતું નથી. ફિલ્મ ભલે હાયલું, ઈ પેલા સોખી કરી નાખો ને. પણ તમારી પાસે આવી જ વાતો હોય, કોકથી બાયડી છોકરાને ક્યાંક લઈ જાવાય. વાડીએ તો લઈ જાવ છું, બે દીએ આટો મારવા. ક્યાંય જવા નથી એમ કહું છું. મારે જાવું હે મમ્મી. હવે શું કરું, હું તો કંટાળી ગઈ હું તારા બાપ થી. એમાં તમને શું જોવાનું શું હે મને કયો તમે? હે આવડે છે ઈ માઈલો એક શબ્દ તમને આવડે છે? આવડે. શું આવડે છે? છોકરું હો 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 એવું શું કરવાની જરૂર છે? ઉભો રે એમ કહું છું. ઈ સની દેવલ ગડી લેકે નીકળ્યા હતા, આપણે ગઢી લેકે નીકળ્યા. હાલ આપણે જા, આપણે બે ગીત ગાય. ઓ મેં નિકલા ઓ ગાડી લેકે ઓ રાસ્તે પર એક સड़क पे मैं मोड़ आया मैं उसे दिल छोड़ आया. એ ભૂંડીની લાગા સામ હેઠી બેસને હવે હું હાલું કઈ દી હું હેડાળું પેલું ગદર જોવા ગઈ ને ત્યારે ઈ આમ આમ કરતો હતો. હા. એને શોભે આ તે આમાં કેવું લાગે ખબર તને? પાપડ મારી નો આવી હોય
એટલે જે શોભતું ઈ તમને શોભે. તમે મહેરબાની કરીને આ પતરાવાળી ઓયડી શોભશો. ઈ ફિલ્મમાં નહીં શોભો, ગાયક ના આયડો જાવો પાસ કરવા કઈ પતરાવાળી ઓયડીમાં જ બહાર જ નત કાઢતો કોણ જાણે. તઈ જેથી જો મફત તું જોઈ છે ખાલી. બોલમાં એમ કહું છું, બોલમાં. ગાડીઓ જોઈ છે નાના ગઈ. આપણે હટાડી આવ્યો આયા. હા કે મારો બાપ પે હું કઈ ઉપરથી અકસ્માત પડે હે. લે. નાનો લાવ્યો તો દોડીને આવ્યો. પણ મારે ક્યાં તારા બાપનું જોઈશે? આ તો તમે કીધું એટલે હું આવ્યો. અવાય જ નહીં. હા. ઠાવકી ના હોય ને તો આપણે પગ હાથ ઉપર રાખો. તઈ હું મારા પગ ઉપર ઉભો. તારા બાપુને એમ નથી કહેતો કે તમારા પગ આપો મને. કેટલો જોરથી તાર બાપ હાલીને આવ્યો છે. કર જોઈ કેમ આવ્યો છે. આવ આવ. હમ. ક્યાં ગાડી ક્યાં? ક્યાં ગાડી? ગાડી ગઈ. બહાર મૂકજો બહાર. હા. લે. મને અને આવું ન પડે. પાછી એમ કહે કે આવો ભાઈડો મને ક્યાંથી ભટકાઈ ગયો. તો જેથી જોવા આવ્યો તેથી જ મારી લેબોરેટરી કરાવી લેવાય. હારો હે હા તો હે. ખબર નહોતી નકર કરાવત. અરે અમને ખબર નહોતી કે આવું બંબુડું અમને હેરાન કરશે. ઓલું ગામની બાયુને જી શોખ હોય એના ભાઈડા પૂરા કર. મારે તમારા શોખ પૂરા કરવાના. હે? મારે જેવડી પથારી હોય ને એવડી હોડ કરવાની હોય. એમ પછી નહીં. પગ બાયરી અને મસર કઈ એવું ન કરાય. પણ વરના વતલે દિવસે જ બાયડી છોકરાને બહાર લઈ જાય કે નો લઈ જાય. તમે હું જે દિવસની આવી હા. મારે ચંપલ લેવા હોય તોય મારો બાપ પૈસા મોકલાવે ત્યારે હું ચંપલ લઈ આવું. તો અમે આયા તમે શું કામ તમારા ભેગા રહી મને તો ઈ નથી ખબર પડતી. એ મારા બાપાએ અને મારી બાએ માનતા કરી હતી કે મારા ભગેડીના જ્યાં લગ્ન થાય ને મારો દીકરો ભગેડી ઘરવાળીને સંપલા નહીં લઈ દે. જ્યાં લગ્ન હું તારી વહુનું મોઢું ન દઉં ને હા. ત્યાં લગ્ન મારે તારી માન સંપલા નહીં લઈ દે. બાધા હે. અધરોધર માનતા કર નાખી. અને આ તમારો દીકરો થયો 10 વર્ષનો તો હવે તો લઈ ગયો હજી નથી લઈ દેતા. એ પણ એવી બાધા છે. તારી વહુનું મોઢું જોઈ ને પિક્ચરની તો બાધા નથી. પણ શું કામ કોણ બધા ટીચર જો લઈ લઈ જાવ મને પિક્ચર. હા જોવા લઈ જાવ. મારી વાત સાંભળો તમે. હું ફિલ્મના ટિકિટના તમારો બાપ ભાવ પૂછ્યા હે? કેટલા હે? 500 રૂપિયા બ્લેક માં વેચાય છે. 500 ને 500,000 ને 500 1500 રૂપિયા એટલે ક્યાં વાત ગઈ. 100 રૂપિયા 1500 માં 100 નાખીને 150 થાય ને તો 150 રૂપિયાનો કપાસિયા તેલનો ડબ્બો લઈ જાય. 3 મહિના ડબ્બો હાલે ઘરમાં. તમે એકલા ડબ્બો હલાવજો અમાર ન હલાવો. અમાર પિક્ચર જોવા જ જાવું છે. હા. એ ક્યાંય જવા નથી થતું. જો મારે જવું છે વાડીએ તમારો બાપ પાણી રેઠું મૂકીને આવ્યો છો. આ વાડીએ એક તો દી દીધા હે. વાડીનું હગર નથી મુકતા. ઈ હે તય તમે હો. નકર તમારા ભાંડા છે ને જ ભરત આવડા મોટા ફાંદા લીધા હે અને આવડા મોટા મોઢા લીધા હે. તો કઈ વાંધો નહીં. હમ. તમારે પિક્ચર જો ન હોય ને તો અમે અમારી રીતે કઈક વ્યવસ્થા કરશું. બરાબર. અને આજથી હું ઘરમાં કઈ રાંધીશ બાંધીશ નહીં. લે આ તો નકરી લુખી ધમકી મારી કા. તો લોખી ધમકી મારે ને ખાવા તો બે પેટ કરીને બેહી જાવ હો. ત્યારે તો એમ નથી પૂછતા. બાયડી ઉઠીને મારા ઉપર ડોન બનવાની કોશિશ કરસ કા. હે તમારે લઈ જવા હે કે નથી લઈ જાવ હો વાતની એક વાત પણ કરો. કેવડો ખર્ચો થાય. તમે મે ખર્ચો બધાય જો બાયડી છોકરા હોય ને તો ખર્ચો થાય ને તો જ બીજા કમાઈને બીજાના ઘર હાલે. અને પૈસા લાવો પૈસા એ પૈસા અહીં થપ્પા કરી રાખો ને તો કોઈ નો કમાય. હજી તારા બાપને પૈણાવાનો છે. આને વાતે ગાતે મારે ઘોડા ઉપર ચડાવીને હાથી અંબાડીએ ચડાવીને લઈ જાવો પૈણવા. હાથી મેં અંબાડીએ. પૈસા જોહે એટલે ભેગા કરું છું. થપ્પા. મારો બાપ બેઠો. વાડી વેચી નાખજો. ઈ કે મારો બાપ બેઠો છે. તારો બાપ બેઠો રહીએ પગ ઉપર પગ ચડાવીને ઊભો નથી થઈ શકતો. ખાલી ચડી જાય તો ઊભો થાય. દેહ તેરી માર બાપ એને કહી દે. પણ તમે અત્યારે એના લગન ને લઈને અમને દબાવોમાં. એ શું દે તારો બાપ? હે બધુંય દેહ મારો બાપ. કાઈ કોઈ દેતું નથી. અને ઝીણકાને એવું કહે છે ઝીણકા પ્રેમ લગન કરી લે અને કોરટમાં છોકરીની યાર લગન કરીને અહીં લઈ આવ. હે હા. એટલે પ્રેમ લગન એમનેમ થાય. એ હવે ખાહે છોકરી વાળાનો બાપ કો કહી છે તળીના પેટનો તો મારો બેડો ભાંગ નાખશે. દવાખાનાના પૈસા કોણ દે હે? તો તમે પણ લગન નહીં નો દે તો દવાખાનાના કોકનો હાથ પણ અત્યારે હું ભેગા કરું છું આના લગન હાટું. નથી. અમારે લગન પણ નથી. તમે જોવો એકવાર મારી વાત સાંભળો. લગનમાં ઝીણકાન લગનમાં તમને એવો જલસો કરો બેન પાર્ટી ડીજે. નથી કરવો. ઈ એમ ત્યારે મારો દીકરો મોટો થાય ને એના પગ પર થાય ને પછી કોકની છોકરીને ઘરમાં લઈ આવજે. ઈ વગર નો લઈ આવ. એ હવે ઈ મોટો નહીં થઈ ગયો. આ જરો થવાનો જ થઈ ગયો 10 વર્ષમાં. હવે આમાંથી વૈધ ગઈ નથી થવાનું કાઈ. તો એને આ હાઈટ બંધાઈ ગઈ 2.5 ફૂટની ઊભી રહી ગઈ હવે. આ તો મારે જોડી લઈ આવીશ. હે અબલ. પછી તો પછી શું? તારા જેવડી લઈને પછી લગે કરી લઈશ. અરે નથી મારે એવું કરવું. હું તમને કહું છું કાંઈ કરવાનું નથી. અને ટિફિન બનાવજો હું વાડીએ વઈ જાઉં. ટિફિન નહીં બનાવો. હવે આજે નથી બનાવવું. તો લાય હું મુનિયાને ફોન કરું. મારા હાટુ દાળ પકવાન લઈ લાવજે. ત્યાં ફાકડા માલ લઈશ દાળ પકવાનના. હાલો ક્યાં હો ભાઈ મુના? ઈ કોના સાઉન્ડ વઈ ગયું.
હવે એ ઓલા રેકડી વાળાને કયો મારા હાટો પૂરી શાક કરી દે. જે આનંદ મને શોખી ના પાડી દી ઘરવાળીએ કે હું આજથી નહીં કરું. હા એને મરવું છે ગદર જોવા. આ મારે હવે ઈયન બાયડી છોકરા લઈને પરમદી ગયા તા મોકલું તો સ્ટેટસ આપણને આને શરમ જ નથી અમને ક્યાંય દયા જ નથી જરા ગમતા આને. પછી નીરજ ફોન કરું વાડીએ જાઉં પછી ભાઈ. હા મૂકું. આબરૂ જાય એટલે કે નિરાતે કરો. અને શિવાજી ચાલુ જ છે. હા એમ ચાલુ જ હશે તમે લોભિયા હોય ઈ નથી. ઓછી ઓલું થાય કેન્સર જેવું એટલે ઓછી હો. અરે નહીં કરજો. અમે નહીં કરી દઈ ચાલો તમે તો કાઈ વાંધો નહીં હું પૂરી શાક ખાઈ લઈશ. મુનાને ફોન કર્યો મુનાએ કીધું હું રેકડી વાળાને કહી દઉં હું ને લઈ આવીશ. 30 રૂપિયામાં પતશે ને હા ઈ તમારો ઈ 3 માં પતશે. તમારા તો 1000 બચશે. હા અમારો હું જાઉં છું તમે તમારી રહેજો અહીંયા. ચિંતા કર બાપે આખી જિંદગી આવું જ કર્યું છે કોઈ દી 1% નું મને સુખ નથી આપ્યું અને આપણને કેવી લાલચ ઉતી હે માણાની બાયડીને ફરવા લઈ જાય ખાવા પીવા લઈ જાય કોઈ દી આપણને બેને ઘરની બહાર નો કાઢે આઈને આઈ પડ્યા હોય તું કઈ ઉપાધિ કરમાં. હમણાં આપણે 5 વાગ્યાના સોમાં ને આપણે બે માં દીકરો જાય. પણ પૈસા ક્યાંથી કાઢશો તારે કેવું ઉપાધિ કરવાની હું લઈ આવીશ. તું રહેવા દે ઉપાધિ કરમાં. હમણાં 5 વાગ્યાના સોમાં આપણે બે જાય. પણ તું ક્યાં જાસ લેવા આપણે આવી જાય. અરે રાત દિન કાણા કેમ છો સાહેબ? અરે આવ જણકા બેટા. કેમ છો? બેસ માર દીકરા. મજામાં? એકદમ સારું. તમે કેમ છો બધા? બસ સારું ને? હા. સાહેબ તમારું એક કામ હતું. બોલ ને બેટા. નાની પડો. અરે તું બોલ ને બેટા. સાહેબ 1500 રૂપિયા આપશો. એમ શું કરે તારે બેટા પૈસા ને? મારે પિક્ચર જોવા જવું હશે. ઓલો ગદરટુ લાગ્યું? હા ઈ. હું અને મારા મમ્મી બે. તો તારા પપ્પા ને લઈ જતો બેટા? મારા પપ્પા નથી લઈ જતા. કેમ? મારા પપ્પા આખો દી કામ કામ ને કામ એની જ વાયા પડ્યા. કાંઈ વાંધો નહીં બેટા હું તને 1500 રૂપિયા આપીશ. અને તારા પપ્પાને છે ને હમણાં ફોન કરીને બોલાવ. એ કેમ નથી લઈ જતો એને સમજાવ બરાબર. બરાબર? મારા મમ્મીને એકવાર બિચારા કીધું મેં કીધું મમ્મી હાલો લઈ જાવ ને તારા મમ્મીનું મોઢું ઓલું થઈ ગયું. કાંઈ વાંધો નહીં હમણાં સમજાવી. અને હું 1500 રૂપિયા તમારા એમને નહીં લઉં સાહેબ. આજ તમે મને 1500 રૂપિયા આપશો ને તો કાંઈ તમારે 1500 રૂપિયાનું મટક વારી દઈશ સાહેબ. અરે વાહ જીણકા વાહ વાહ. તારી આ છે ને આ આત્મનિર્ભર રહેવાની વાત છે ને મને ખૂબ ગમે છે. બસ આવા જ સંસ્કાર રાખજે અને આમ જ જિંદગીમાં મહેનત કરતો રહેજે. ઉભો રહે. હેલો. હા સાહેબ. મગડી. હા બોલો બોલો. સાહેબ બોલો. હા હા. તો તાત્કાલિક અહીં આવ તમારા ઘર. તાત્કાલિક આવ મેં તને કીધું ને મારે તારું ખાસ કામ છે. હા ભલે આવું હાલો સાહેબ. હા જલ્દી આવ. હમણાં આવે. અને સાહેબ દેશનું પિક્ચર છે. મને ખબર છે જોવું જ જોઈએ આવા પિક્ચરો જોવે સારા પિક્ચરો. અને દેશ માટે કેટલું કરે છે ને બોર્ડર બધું જોવાય ને. મેં તો કોઈ દી આવું કઈ જોયું જ નથી સાહેબ. કાંઈ વાંધો નહીં તારા પપ્પાને આવવા દે હમણાં. આવ બગડ્યા આવ બેસ. તું જીણકા અહીંયા શું કરે સાહેબ ની ઘરે? પેલા તું મારી વાત સાંભળી લે જીણકાને પછી પૂછજે. શું તારે ઘર બાર બાંધીને બેઠો છો? હા સાહેબ મારે જો ઘર હશે છોકરો આવ્યો મારે તો પછી છે ને કામ 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 ખાલી કામમાં જ ન પડ્યું રેવાય. આ લોકોને જીવ છે એને અઠવાડિયે 15 દિવસ ભલે ને મહિને એકવાર ફરવા લઈ જવાય હોટલમાં ખાવા પીવા લઈ જવાય. અને આવું સરસ પિક્ચર લાગ્યું ગદર ટુ આખી દુનિયા જોવા જાય છે. તું કેમ નથી લઈ જતો? સાહેબ મને મારા મનથી એમ થાય કે હું એકલો મારા કામ કરી લો ત્યારે કામ કરવાનું કેવડ છે વાત પગ હાલે છે તા ભેગું કરી લો પછી જાતિ જિંદગી વાપરશું. તારી વાત સાચી બગાડી હું એગ્રી છું. પણ કરકસર જ્યાં થતી હોય ત્યાં કરાય લોભ જ્યાં કરવાનો હોય ત્યાં કરાય. પણ આ તો તારી પત્ની તારા બાળકને બહાર ફરવા ફરવા લઈ જવાની પિક્ચર જોવા લઈ જવાની વાત છે તો એમાં તો ખર્ચા કરાય. અને એક વાત સમજી લે અતિ લોભ તે પાપનું મૂળ છે. સમજી ગયો? એનું ઘરમાં ધ્યાન દેવાય. કમાતું તારે વધારે કમા કાંઈ ઘટે તો મને કહેજે. સાચી વાત છે સાહેબ. મારા ગામમાં એક બાપા કહેતા અમે જેથી ગામડે રહેતા ને એક બાપા કહેતા કે લોભીન ધન તુતારા ખાય અને કીડી હાસવેન તેતાર ખાય. તમે મને જે વાત કરી ને એ મને મારા મગજમાં ઉતરી. વેરી ગુડ. કે હું નકરું કામ કામ કામ
નથી મારા દીકરા વાંહે ટાઈમ બગાડતો, નથી મારી ઘરવાળી વાંહે ટાઈમ બગાડતો. પણ આજ તમે મને જે વાત કરી ને એ વાત ઉપર હું સહમત છો. અને સાહેબ મારી ભૂલ થઈ ગઈ. અત્યારે જ હમણાં 5 વાગે મારા છોકરાને અને મારી ઘરવાળી કિશોરીને હમણાં હું ગદર 2 જોવા લઈ જાઉં. વેરી ગુડ ભગડી, આમ જ રાખજો હો. હાલ ઝીણકા બરાબર ને? હાલ બેટા એ આવતા રહેજો. હા હા હાલો. કિશોરી અહીંયા આવ તો. મોટું હરખું રાખ હવે. મોટા હું હરખા રાખી, કોઈ દી હરખા રાખવા જેવા યાદ નહીં. આમ જો મારી વાત સાંભળ, તું ગાયા ગા તૈયાર થઈ જા અને ઓલો ડ્રેસ પહેર લે અને હું કપડા બદલી લઉં. બટા તું કપડા બદલાવી લે. ખોટી મસ્તી ન કરતા હો અમારા લોકોની. કે તાર મમ્મીને મસ્તી નથી કરતો. આજે મને સાચું સમજાણું કે તમે મારા બાયડી છોકરા છો. હું તમારા શોખ પૂરા ન કરું તો તમારા શોખ કોણ પૂરા કરે? પણ આજ મને સાચું સમજાણું કે મારે મારી બાયડીને બધે હરવા ફરવા ખાવા બધે લઈ જવું પડે. પણ આજે હું તમે કહેતા હતા ને ગદર 2 જોવું છે, આજે હું તમને 5 વાગ્યાના શોમાં મા દીકરાને લઈ જાઉં છું અને ગાયા ગાળો તૈયાર થઈ જાવ. હાલો રે જલ્દી ભાઈ હવે. પણ માથું તો ઓળ તારું. હાથથી કરી નાખું ભાઈ આવી રીતે હવે. તો મરખા વાળ બે હવે હાલો ને આને તો આ બેહી ગયા હવે. આ રૂમાલ ગોતતો તો. હાલ ને ભાઈ. આ કપડા પહેરી ગામમાં ફરતા હો તો કઈક માણસ પેટમાં લાગો. મને હવે બધું સમજાઈ ગયું. હવે તમારે કોઈ જાતની ઉપાધિ નથી કરવાની. હવે તમને મા દીકરાને હથેળીમાં રાખીશ. હાલો. તમારે જિંદગીમાં એક શબ્દ નહીં કહો પડે. માર કાઢો ગાયકા. હાલો. હાલો પછી જો ને ટિકિટ માં વારો નહીં આવે અને તમારે હાવ છેલ્લે બેહવું પડશે અને મોર બેહવું હો. એ મોર નો બેહવાનું હોય, ડોકીજમાં જાય ને ત્યારે છેલ્લે બેહવાનું હોય. તો આવું ટોયસે ચડીને બેહવું હોય. હે મોર બેહીન તો ડોકું આમ રે ને તો ડોકું અહીં દુખીવા માંડે એટલે. એ સારું થયું તે મને કીધું ને. હા. કાંઈ વાંધો નહીં. તમે મા દીકરો જેમ કયો ને એમ કરવું છે. તારા બાપને એમ કે આપણે પેલી લાઈનમાં બેસી. આ તારા બાપને કઈ ખબર જ ન પછી તમે હાલો ને લપ કરો માં હાલો. અને તમને બધાયનું ખાસ કહું છું કે અમે જાય છીએ નાનું કુટુંબ સુખી કુટુંબ. અમે ત્રણેય જાય છીએ ગદર 2 જોવા. અને જો તમારે બધાયને જોવું હોય ને તો તમે પણ અમારી હારે ચાલો. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસરભાઈ કિશોરી ને અત્યારે ગદર 2 નો ક્રેઝ બહુ છે તો અમારા જેણકા તોફાન કર્યા એટલે અમે એને જોવા લઈ જઈએ છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી ગદર 2 માટે મારા ઘરમાં એટલી માથાકૂટ થઈ હતી. પણ ખરેખર આપણે આપણા બાયડી છોકરાઓને ગામમાં હરવા ફરવા વાર તહેવારા ગમે ત્યાં લઈ જવો પડે. મિત્રો આજે મને સમજણ આવી ગઈ એટલે હું કિશોરી અને મારો દીકરો ઝીણકો અમે ત્રણેય જઈશું ગદર 2 જોવા. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.